જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, અમે અગાઉ પણ વિડીયો મૂકેલો કે આ શિયાળો ટૂંકો છે અને જે શિયાળામાં ઠંડી પડવી જોઈએ એ નહીં પડે તો જે શિયાળો પાક છે એની ઉપર અસર પણ થશે. ત્યારે આજે આપણને અસર પણ જોવા મળે છે. દર વખતે આપણે ઘઉંના પાકમાં જોઈએ તો ક્યારેય એમાં ઈયળ નથી આવતી, ઉપરથી ડુંડી નથી સુકાતી, આવો કોઈ પ્રશ્ન નથી આવ્યો ને આ વર્ષે પહેલો વહેલો આવ્યો છે. ત્યારે આ વાતાવરણ છે, આટલું બધું ગડબડ ચાલે છે, અટાણે તડકા પણ પડે છે, ઠંડી પણ એવી જોઈએ એવી પડતી પણ નથી અને વચ્ચે વચ્ચે વરસાદ પણ આવે છે. આ ત્રણેય ઋતુ ભેળી થઈ ગઈ છે. ત્યારે ઘણા પાકની અંદર આ વસ્તુ નુકસાન પણ કરે છે, અટાણ સુધી કરતું પણ આવ્યું છે. ત્યારે જેટલો તડકો પડે, ગરમી વાતાવરણ થાય, આપણે જે ચોમાસું પાક વાવ્યો હોય ત્યારે ભાદરવાની અંદર બધી જીવાત આવતી હોય છે. ગરમી પડે એટલે જીવાતનો એટેક શરૂ થાય. તો આ વર્ષે પણ આપણે ગરમી જ પડે છે, એટેક ચાલુ જ છે અને ઘણા ખેડૂત મિત્રો ઘણા બધા ખર્ચા પણ કરી નાખ્યા છે અને પાછળ કાંઈ વધે એવું પણ નથી રહ્યું અને ઘણાને પાક વધુ ઉત્પાદન લઈ લે તો એ માથે થઈ જાય એવી પરિસ્થિતિ થઈ છે. ત્યારે ખેડૂત મિત્રો, આપણે 2-3 પાક જો અમે ઘણી વખત આમાં અગાઉ પણ કીધેલું છે વિડીયોમાં, જો તમે ચેનલની અંદર જોઈન્ટ થાવ ને અંદરથી વિડીયોના સીધા જવાબ લેતા જાઓ તો તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે. ત્યારે આપણે 3 થી 4 કે 5 પાક જો અલગ અલગ વાવીશું તો ક્યારેય નુકસાનમાં જવાનો વારો જ નહીં આવે. કારણ કે એક પાકમાં અંદર ભાવ ન મળ્યો તો બીજા પાકમાં આપણને મળી જવાનો. અને આ વર્ષે જોયું તો જીરા અંદર ઘણા બધા ખેડૂત વળી ગયા છે. ગયા વર્ષે ભાવ આવ્યો તો આ વર્ષે એમાં જ બધા જાય છે. તો ઝાઝું ઉત્પાદન આવશે, ઝાઝા વધે કરશે તો પછી ભાવ પણ નથી મળવાનો. એટલે અમુક વસ્તુ આપણે જાતે કરવાની હોય છે. એટલે ગમે ત્યારે ગમે એ વસ્તુ આવી ભાવ ઉપર એક પાક ઉપર ન દોડીએ અને અલગ અલગ પાક કરશું તો આપણું એક પાકમાં ન મળ્યું બીજા પાકમાં આપણને ફાયદો મળી જશે. ત્યારે આ વાતાવરણની અસર છે, બધા પાકની અંદર અસર કરી છે, એમાં જીરામાં તો ખાસ. ત્યારે જીરામાં ઠંડી ન પડે ત્યારે જીરું પણ થતું નથી બરાબર, એને ઠંડીની જરૂર પડે છે અને આટલો બધો તડકાના ગરમીના હિસાબે એટક પણ આટલો બધો જીવાતનો રહ્યા કરે છે. ત્યારે જે આપણા ખેડૂત જે કરતા હોય પાકદ્રાવણ અને જીરાદળનો ઉપયોગ કર્યો એનો તો વાંધો નથી, બાકી તો ઘણી જગ્યાએ જીરા કાઢી પણ નાખ્યા છે. અને હવે ખાસ આ ગરમી પડે તો જે તમે વાપરો છો એ એકાદો છંટકાવ કરવો પડે તો વધારે કરજો. શા માટે? કે ઋતુ સામે લડવાની શક્તિ આપે ને ઓછો વાંધો આવે અને તમારું જીરું બચી જાય. કારણ નકર આ ગરમીના હિસાબે જીરું કાચું વળી જશે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. અને હવે પછી ગમે ત્યારે આપણે વાવેતર કરી તો 3 થી 4 પાક એકસાથે કરી, એક પાક ઉપર જઈએ નહીં તો એકમાં કદાચ ના આવ્યું તો આપણે બીજામાં આપણું વળતર પણ મળી જાય અને ભાવ પણ મળી જાય. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે કરશું અને ખેતીમાં આગળ વધશું. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.